પ્રકરણ 2 અણજાણી અસર. જીવીથી છૂટા પડેલા કાનજી તથા હીરાએ ચોમાસાને લીધે આડો અવળો જતો લાંબો માર્ગ છોડી દોઢ વાટ જ લીધી હતી. કાનજી આગળ જતો એ ભલે, પણ રસ્તો તો હીરો જ દેખાડતો હતો. આ સિવાય બેવ જણ લગભગ ચૂપ જ હતા. મેળ ખાવા જતા સૂર્યના તેજ ટૂંકા પડતા હતા. આભ પણ વાદળથી ઘેરાતું હતું. દૂર દૂરના ક્ષિતિજમાં આછો ગડગડાટ થઈ ચૂક્યો હતો. પરંતુ ઊંટ ફાળો ભરતા આ બે જણને એની જાણે કશી ખબર જ ન હતી. હશે તો પણ એની ફિકર જેવું તો કશું જ ન હતું. આવી મળેલા સીધે રસ્તે પડતા હીરાએ કહ્યું, છે તો ગાયજાની છોડી, પણ કેટલી બધી સમજણી છે. જાત ઉપર કાંઈ થોડું સાટું છે હીરા? મનેકની કિંમત તો એની આંખ ઉપરથી જંકાય છે. હાસ તો, નહીં તો પેલી મણી આપણી નાતની જ હતી ને. હીરાના આ કથન માટે પણ કાનજીને વાંધો હતો. એને લાગતું હતું કે આ વાતમાં મણીનો દોષ કાઢવા કરતા એના તો વખાણ કરવા જ ઘટે. પણ એ બધી લપજૂડમાં ન પડતા હાસ તો કહી ચૂપ જ રહ્યો. નાત મેળાએ કે મેળે જતા આવી તો કંઈક ઓળખાણો થતી હતી, અને એ ઓળખાણનું ટીખર શું ચાળાની ભરેલી છે. રાગે પડતું હોત તો વળી દેખાડી દેત. આવી રીતે ઘણું લાંબુ ચાલતું. પણ કોણ જાણે કેમ આજ ન તો કાનજી કશું બોલતો હતો કે ન હીરાની કઈ હિંમત ચાલતી હતી. બીજી બાજુ હીરાને મૌન પણ સાલતું હતું. કહ્યું, આ મૂંગા મૂંગા ચાલ્યા કરતા તો પાવા વગાડે તોય વાટ ખૂટે. એ શું કામ દુઃખ વેઠે છે? લે વગાડને, કહી કાનજીએ હીરા સામે પાવા ધર્યા. મારાથી જો હેંડતા હેંડતા વગાડાતા હોત તો વળી દુઃખ શું હતું? તું જ વગાડને. પેલા લોક સાંભળશે તો એમનું જીવે હેઠો બેસશે. કાનજી સહેજ ચમક્યો. પૂછ્યું, કયા લોક? કેમ કયા? આપણા ગામવાળા તો. હવે બહુ છેટા નહીં હોય, હીરાએ કહ્યું. કાનજીથી એક ભારે શ્વાસ લેવાઈ ગયો. આવતી વખતે ઊભી વાટે પાવા વગાડતા આવેલા કાનજીને અત્યારે એક ફૂંક વગાડતા પણ જાણે થાક લાગતો હતો. કહ્યું, મરવા દે ને હવે. વગાડીને અહીં કોને સંભળાવવા છે? ત્યારે આટલા દન કોને સંભળાવવા વગાડતો હતો? જતી વખત તો એક ઘડી કે મોઢામાંથી બહાર નહોતા કાઢે. પણ એ તો દેખીતું છે. જેવા હોશ ભર્યા મેળે જઈએ છીએ એવા હોશ ભર્યા કઈ પાછા થોડું ફરાય છે? એવું કશું નથી. અને હીરાએ કહી જ નાખ્યું, આજે તને કાંક થયું છે, નહીં તો દરેક વખતે તો મજાનો હોશ ભર્યું પાછો ફરે છે. હશે ભાઈ, તને લાગે એ ખરું, કહી કાનજી હસ્યો. જોકે હીરો આ વાતનો કેડો કદાચ ન છોડત, પણ એટલામાં એને કાને પેલા આવ્યા, લો ઉઠો એવો અવાજ પડ્યો એટલે ચૂપ રહ્યો. સૂર્ય આથમી ચૂક્યો હતો. વાદળ પણ ચારે બાજુથી આભને ઘેરીને વરસવાનો વિચાર કરતા હોય એમ ઝઝૂમી રહ્યા હતા. પવનનો એક સુસવાટો આવ્યો અને બીજા સુસવાટે વરસાદ પડવા માંડ્યો. યુવતીઓ યુવાનોની છત્રી નીચે વહેંચાઈ ગઈ, અને એમ અડધા પલળતા વીજળીને ચમકારે વાટની ખાતરી કરી લેતા અને ઊભી વાટે ચા પીવા રોકાયા એ બદલ કાનજી તથા હીરાને બનાવતા રાતે ગામ લગતા થયા. વરસાદ પણ હવે તો રહી ગયો હતો. ઉધડિયું ગામ એક મોટા ટેકરા પર વસેલું હતું. ગામમાં મોટે ભાગે પટેલની વસ્તી હતી. દરેક હારમાં 8 થી 10 ઘર હતા, અને એ રીતે બનેલા 3 ફળિયા મળીને 40 ઘર હતા. ગામની આસપાસ છૂટા છવાયા 20 છાપરા ઠાકરડાઓના હતા. ગામમાં એક વાણિયાની દુકાન હતી. નજીકમાં મોટા ગામના એક બ્રાહ્મણનું અધવારું પણ ત્યાં હતું. ઉપરાંત ગાયજો, દરજી, સુથાર તથા લુહારની પણ એક ઘરની વસ્તી હતી. અને આ રીતે આસપાસના ગામ કરતા ઉધડિયું મોટું ગામ લેખાતું. ગામનો ચડાવ શરૂ થતા જ હીરાએ કાળી સામે જોઈ કહ્યું, ભગવાને તમને બૈરાનો અવતાર તે શુદ્ધને આપ્યો હશે.
ગામને ઝાંપે આવીને તો કઈ ગાઓ. હા, કોઈ શું જાણે કે તમે મેળે ગયા તા, કાનજીએ ટાપસી પૂરી. ત્યાં તો પેલા બીજા જુવાનિયાઓએ સિપાહીગીરી શરૂ કરી દીધી. હા હા વળી, ગાઓ, નહીં તો તમારી લાજ રાખવા અમારે ગાવું પડશે. યુવતીઓને અને તેમાંય કાળીને તો આથી વધારે કહેવાની જરૂર પડે એમ જ નહોતું. બે જણે ગીત ઉપાડ્યું. અમે મેળે ખેડે ગયા તા રે શોવન મોરલ્યું. પરંતુ જ્યાં બીજી થી ત્રીજી લીટી ગવાય છે ત્યાં તો ગામને નાકે આવેલા નાનકડા ઘરમાંથી આધેડ પુરુષ મેળાવાળા આવી ગયા કે શું કહેતો બહાર નીકળ્યું. પાછળ બે ચાર જુવાનો પણ આવી ઉભા. કાનજી પાસે આવતા પેલા આધેડે કહ્યું, બોલ્યા પ્રમાણે પાડ્યું તો ખરું કાનજી, પણ હવે બહુ મોડું ન કરતા. ચા તો આપણે અહીં જ મૂકીશું, પણ તમે બધા ઝટ આવો તો ઠીક પડે. પખાજને લોટ ચડાવીએ એટલી જ વાર છે. તમે જરા કૂટતા થાઓ ભગત, એટલામાં અમે આવ્યા, કહી કાનજીએ ચાલવા માંડ્યું. ભગત આ ગામમાં કોઈ જુદી જ જાતના માણસ હતા. મૂળ હતા તો આ પટેલ, પણ નાનપણમાં ઘેરથી નાસી ગયેલા. દુનિયાદારીના કશાય ભાન વિનાના હાથે પગે બહાર નીકળી પડેલા એ છોકરા ઉપર શું શું નહીં ગુજરી હોય. કંદોયની ત્યાંથી માંડી ને વાણિયા સુધી અને રામલીલાથી માંડી ને નાગા બાવાઓ સુધી દુનિયાની ઘણી ખરી જમાતો એણે જોઈ લીધી હતી. પણ છેવટે એ બધુંય છોડી કાળાને બદલે અડધા ધોરા વાળ કરીને આજકાલ કરતા 5 વર્ષથી એ માણસ પાછો પોતાના ગામમાં આવી વસ્યો હતો. અસલ નામ તો રામો હતું, પણ ગામ લોક હવે ભગતના નામથી ઓળખતા હતા. ગામના અને નાતના રીત રિવાજો સાથે ત્યાંનો પહેરવેશ પણ ભગતે ધારણ કરી લીધો હતો. હળ પણ જોતર્યું હતું અને બૈરું કરવાની ઈચ્છા હોત તો એ પણ કોઈ નાતરાની મળી આવત, કારણ કે 2 વર્ષમાં તો એ ડાહ્યા માણસમાં ખપતા થઈ ગયા. આ બાદ પણ વિચિત્ર રીતે બંધાઈ હતી. વિચિત્ર રીતે એટલા માટે કે ભગત પાસે પૈસા ન હોવા છતાંય પૈસાદાર ગણાતા, ધીરનાર પણ મળી આવતા. અને હું તો ભાઈ ભગવાનનું પૂંછડું નથી જાણતો, એવા ચોખ્ખા એકરાર છતાંય લોકો એમને ભગવાનના જાણભેદુ માનતા. મેલી વિદ્યાના ઉપાસક પણ એમની હાજરીથી ડરતા હતા. સરકારી અમલદારો એમની પાસે કોઈ પણ જાતની વેઠ નહોતા કરાતા. હા, કોઈ વાર ભજન ગાવાની માગણી કરતા, એ તો ખરું. યુવાનો ભેગા બેસતા ત્યારે ભગત મોજીલા લાગતા. આધેડોમાં ઠરેલ જણાતા અને વૃદ્ધોમાં હોય ત્યારે ઘણીવાર એમનામાં ડહા પણ ચમકારા કરી જતું. ડામ તથા દવાના જાણકાર લેખાતા તો કોઈ કોઈ જિદ્દી માણસને દોરાની ગાંઠો પણ પાડી આપતા. આ બધા ઉપરાંત આખાય ગામના નાનાથી માંડીને વૃદ્ધ સુધી દરેક માણસ માટે જો કોઈ વિશ્વાસપાત્ર હોય તો એક આ ભગત જ હતા. કાનજી તથા હીરાના તો ખાસ મિત્ર ગણાતા હતા. ઉજળિયા ચહેરો, મોટું કપાળ, અડધે માથે ટાલ, સદાય અમી વર્ષાવતી આંખો અને મધ્યમ કદનું અંગ એ ભગતનો બાહ્ય દેખાવ હતો. ઘેર આવીને કાનજીએ કપડાં બદલ્યા, લાકડી લઈને બહાર નીકળવાની તૈયારી કરતો હતો. ત્યાં તો ભાભીએ કહ્યું, ખાવું હોય તો કોઠલામાં રતાળાનું શાક પડ્યું છે. કાંઈ ખાવું નથી, કહેતો કાનજી પાછો ફર્યો અને કોટના ખિસ્સામાંથી એક પડીકું કાઢી ઘંટી ઉપર મૂકતા બોલ્યો, સવારમાં રત્નીને આ ખાવાનું આપજો. સવારમાં ધાન નહીં ખાય તે પાછું ખાવાનું ખાશે? હું ના કહેતી હતી, તોય કાકાને વાદે ચડીને આઠમ કરી. ભૂખે ચુમાઈ ચુમાઈને હમણાં જ જરી જંપી છે. ભાભીના આ કકળાટનો જવાબ ન આપતા કાનજી બહાર નીકળ્યું. હજુ તો પાછા ભજનમાં જવાના હશો? અને કાનજી મૂંગો મૂંગો ચાલ્યો જતો જોઈ ભાભીએ ઉમેર્યું, હવે આખી રાત ઢોલકા કૂટ્યા કરજો, પછી છોને ખેતરમાં ખળા જેવું થતું. એવું હોય તો તમે ગયા રખવાડું રાખવા, જતા જતા કાનજીએ કહ્યું.
કાનજી ઉપર જીભનું દાતરડું ચલાવતી ભોજ કાનજીને બદલે ઊંઘમાં પડેલા બિચારા ફળીના લોક ઉપર જ જાણે અજાણે વેર વાળ્યું. કાનજીને કુટુંબમાં મોટા ભાઈ, ભાભી અને એક 7 વર્ષની ભત્રીજી એટલા હતા. એ પોતે જો કે નાની ઉંમરમાં જ પરણ્યો હતો, પરંતુ પરણ્યા પછી 2 વર્ષમાં જ પત્ની મરી ગઈ. ત્યાર પછી કોઈએ કન્યા માટે દરકાર ન કરી, અને જો એમ ઘરમાં જ બેદરકાર રહે તો કન્યાની સહેજ તાણવાળી જ્ઞાતિમાં એવી તે કોની છોકરી વાટમાં પડી હોય કે સામું પૂછતું આવે. મોટા ભાઈ જો કે ભલા ભોળા હતા, પણ એમના એ ભોળપણની શિક્ષા તો અત્યારે કાનજીએ જ વેઠવી પડતી હતી. અને જો આ 2 વર્ષમાં કોઈ રાંડ્યું છાંડ્યું ન મળે તો કદાચ આખી જિંદગી વેઠવી પડે. કાનજીને લોકો કહેતા, આમ ને આમ તને રઝળતો રાખીને એમને તો કામ કરાવવું છે, એમને શું ખોટું છે? રોટલા વરાણીએ ખેડૂત મળ્યો છે, પછી શું કામ કે પૂછગાછ કરાવે વગેરે. પણ કાનજી ઠંડે પેટે જ જવાબ આપતો, અરે ભાઈ, બૈરા વગર શું કાચું ખાઈએ છીએ? અને મોટા ભાઈના જ શબ્દો ઉચ્ચારતો, લેખ હશે તો વગર પૂછે આવી મળશે, ને લેખ નહીં હોય તો 1000 ઠેકાણે પગ ઘસી આવશો તોય નહીં મળે. પણ ખરું પૂછો તો કાનજીનો પોતાનો જ વિચાર મોડો હતો. નહીં તો એના રંગીલા સ્વભાવને તો અત્યાર સુધી કોઈનું કોઈ મળી જ આવ્યું હોત. ઊભા છેડાનું બૈરું કરીને દંડના 300-400 ભરવાની શક્તિ ન હતી એ ખરું, પણ જો ધારી જ બેઠો હોત તો કોઈ વિધવાનું ભાગ્ય તો જરૂર ઉજાળત. અને પોતાના આવા આત્મવિશ્વાસ ઉપર કોઈ મનગમતી સ્ત્રીની આશાએ ન બેઠો હોય એમ પણ કોણે કહ્યું? ભાભીના મહેણા ટોણાને હસી કાઢતા કાનજીને કોણ જાણે કેમ પણ આજ જરા આકરું લાગ્યું. સીધા ખેતરે જવાનો વિચાર થયો, પણ કાને પખાજનો અને કાંસી જોડાના સૂર પડતા પોતાની વાટ જોઈ રહેલી મંડળીનો ખ્યાલ આવ્યો. તે ભગતના ઘર તરફ જ વળ્યો. એને જોતા જ 15-20 જુવાનોની ટોળી બોલી ઉઠી, આ આવ્યો કાનોભાઈ. 2-4 જણે તો જગ્યા કરતા કહ્યું પણ ખરું, અલે કાનાભાઈને પખાજ આપો, એ તો વગાડ્યું તમે. કાનજી, એકવાર સીધો અંદર આવજે, અંદરથી ભગતે બોલાવ્યો. કાનજી આગળ ચાનો કપ મૂકતા કહ્યું, લે આટલો ચા પી જા. દિવસના 5 રોટલા ખાનાર કાનજીના પેટમાં આજે 2 કપ ચા સિવાય કશું જ પડ્યું ન હતું. છતાંય આજ એને ભૂખ જેવું જ ન હતું. જો ના પાડે તો પણ એની એ ના ચાલવાની ન હતી, એટલે મૂંગે ચા પી લીધો. ભગત તથા હીરા મનોર જેવા બીજા 2-3 જુવાનો સાથે ચોપારમાં મંડળી ભેગો આવી બેઠો. અનિચ્છાએ પણ પખાજ સંભાળી. ભગતે તથા હીરાએ કાંસી જોડા લીધા. પખાજ ઉપર કાનજીનો હાથ એટલો બધો બેસી ગયો હતો કે બોલાવ્યા બોલ દેતી એમ કહીએ તો પણ કંઈ ખોટું ન હતું. પખાજને હથોડીથી એણે જરા ઠીકઠાક કરી. એક ગત વગાડી જોયા પછી બોલ્યો, લો થવા દો ભગત, કાંઈ ગાંડો થયો છે કે શું? અમને વળી આવડતું હોત તો અડધી રાત સુધી તારી વાટ શું કામ જોવત? લે મોંઘાઈ કરાવ્યા વગર હવે શરૂ કર, ચાલ, ભગતે કહ્યું. એ તો કાંઈ ચાલવાનું છે કાનજી, કહી હીરાએ ટાપસી પૂરી. ન છૂટકે કાનજીએ ગણેશના ભજનની શરૂઆત કરી. ત્યાર પછી 2-3 બીજા ભજન પણ કહ્યા. ભગતે, હીરાએ તથા 1-2 બીજા જુવાનોએ પણ એક પબ્બે ગવરાવ્યા. અને એમ પહેલો કુકડો બોલ્યો ત્યાં સુધી કીર્તન લંબાયું. પણ ઉઠતી વખત તો ઘણા જણને લાગતું હતું કે આજના કીર્તનમાં જામવી જોઈએ એટલી રંગત જામી ન હતી. ભગતે તો છૂટા પડતા કાનજીને કહ્યું પણ ખરું, માન ન માન, પણ આજ તને કાંક થયું છે કાનજી. ના રે ભગત, મને શું થવાનું છે, કહી કાનજી હસવા લાગ્યો. તું ના કે પણ અમે કેમ માનીએ, વળી બીજાએ કહ્યું. પણ એટલામાં હીરો કાનજીની વહારે ધાયો. તમે વાત કરો છો તે ભગત,
એક તો નકોરડો ઉપવાસ અને 16 ગાઉની વાટ કાપીને મેળામાં ફર્યા હોઈશું. એ તો વળી છોગાનું, પછી થાક તો લાગે જ ને. ભગત: વાત તો ખરી છે. કહી ચૂપ તો રહ્યા, પરંતુ કાનજીની સુરત તરફ તાકતી એમની આંખો તો આ વાતનું નાકબૂલ જ કરતી હતી. વિદાય આપતા બોલ્યા, એ તો જરા ઊંઘીશ એટલે પાછો હતો એવો થઈ જઈશ. માળે ન જવું હોય તો અહીં જ સૂઈ જા. ના, માળે જ જઈશું. લે ચાલ હીરા, આવે છે ને, કહી કાનજી આગળ થયો. થાક, ભૂખ અને ઉજાગરો ત્રણે ભેગા હતા, છતાંય કાનજીને આજે ઊંઘ ન આવી. આંખ સહેજ મીંચાતી ને વળી પાછી ઉઘડી જતી, અને એમ કરતા કરતા છેક સવાર થવા આવી ત્યારે કંઈક ઊંઘ આવી. પરંતુ મગજમાં તો ચગડોળ જ ઘૂમતું હતું. વાસિક દિવસ ચડતા તો કાનજીની આંખ પાછી ઉઘડી ગઈ. આખું એ શરીર શક્તિહીન હતું, મગજ પણ જાણે બહેર મારી ગયું હતું. એવી જ દશામાં એ કોણ જાણે કેટલીય વાર સુધી પડી રહ્યો હશે. પણ એટલામાં કોઈકનો અવાજ કાને પડતા એને ભાન આવ્યું. આજ મને થયું છે શું? બબડતો પથારીમાંથી બેઠો થયો અને પછી દાંતણ વગેરે ક્રિયાઓમાં ગૂંથાયો.